વડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે આવેલા અમીન ચેમ્બરમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આગના બનાવ કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મદાર માર્કેટ પાણીગેટ ખાતે એક કોમ્પ્લેક્સમાં આગના બનાવની ઘટના બનેલ હતી, જેના અનુસંધાને વડોદરા ફાયર બ્રિગેડથી એક ટીમ આવીને અત્યારે આગ પર કાબૂ મેળવ્યો છે. આગ લાગવાનું કોઈ કારણ હજુ સુધી એમનું જે કોમન પેસેજ છે એની અંદર આગ લાગી હતી અને કાબૂ મેળવ્યો છે, પરંતુ આગનું જે પ્રોબેબલી કારણ ગેસ લીકેજ કદાચ હોઈ શકે. ઉપરની સાઈડ એ લોકોનું વેલ્ડિંગનું કામ ચાલુ હતું, તો તણખા ઉડ્યા હોય ને એના કારણે આગ લાગી શકી હોય. આગ એમનું જે કોમન જે ઓટીજીની જગ્યા હોય છે, બાથરૂમને એ બધાના વેન્ટિલેશનની જે જગ્યા હોય છે કોમન પેસેજમાં, તેમાં આગ લાગી હતી. ના, નુકસાન કોઈ જાણવા મળેલ નથી અત્યારે. આ જૂના બિલ્ડિંગો છે અને ગ્રાઉન્ડ +3-4 હોય, અને અમુક રેસિડેન્શિયલ જે બિલ્ડિંગ છે તેમાં 15 મીટર સુધી એનઓસીની બાધ્ય આ લોકોને અમુક રાહત આપેલી છે. અને જે કોમર્શિયલ છે તેઓએ પોતાની રીતે એક્સટિંગ્યુઝર ખરેખર વસાવવા જોઈએ, પરંતુ અત્યારે દેખાતા નથી તેમની.